નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 16 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટી રહ્યું છે અને તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે, પરંતુ આ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ગુજરાતમાં વરસાદ તો પડશે, પરંતુ ક્યાં અતિભારે તો ક્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી નથી. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 124.99% વરસાદ નોંધાયો છે. આ સપ્તાહમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજથી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ચોથા દિવસથી 7મા દિવસ સુધી કચ્છમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજથી 2 દિવસ એટલે 17મી તારીખ સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે બાદ 18મી થી 21મી સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ડ્રાય રહેવાની સંભાવનાઓ છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવેલી છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 124.99% વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં વધુ નોંધાયો છે. કચ્છમાં 183.3% વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 107.8% વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.3% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 129.74% વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 129.18% વરસાદ નોંધાયો છે. જો કે છેલ્લા એક સપ્તાહથી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને આગામી 7 દિવસ પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જાણીએ તો પાછતરો વરસાદની આગાહી કરતા જણાવ્યું કે 17 અને 18 સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે અને 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બર રાજ્યના ભિન્ન ભાગોમાંથી ભારે વરસાદી ઝાપટા પડશે. હજુ વરસાદ ગયો નથી. આ સાથે જ ગરમીનું પ્રમાણ પણ વધવાનું શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો બસ આજની આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.